અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ગ્રામ્ય રસ્તાઓની બિસ્માર હાલતને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ખાસ કરીને ટિંટોઈ ગામથી નાંદીસણ સહિતના 5 થી 6 ગામોને જોડતો 5 કિલોમીટર લાંબો મુખ્ય ડામર માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિશય દયનીય અને ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે। આ માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે અને અહીંથી પસાર થવું હાડકાં ખોખરા કરવા સમાન બની ગયું છે। વર્ષો જૂનો આ રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હોવાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને હજારો વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હોવાથી ગ્રામજનોની મુસીબતમાં વધારો થયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં માત્ર કાગળ પર કામગીરી બતાવીને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। રસ્તાની કપરી હાલતથી કંટાળેલા ગ્રામજનો હવે સત્વરે નવો રોડ બનાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। બોલો। હું કેતનભાઈ શંકરભાઈ પંચાલ, ગામ નોદીસન। ટિંટોઈ વર્ષોથી આવજા કરું છું। નોદીસનથી ટિંટોઈ જવાનો રોડ, ડામર રોડ એટલી બિસ્મર હાલતમાં છે કે કંઈ વાત થાય એવી નથી। અહીંયા ટિંટોઈ અને નોદીસન આ સમગ્ર રોડને જોડતો આજુબાજુનો 20 થી 25 ગામ છે અને એમની મુખ્ય અવર જવર આ રોડ ઉપર છે। ભિલોડાથી આવતા માણસો પણ ટિંટોઈ આવે છે, કારણ કે ટિંટોઈ મોટું વેપાર કેન્દ્ર છે, તેઓ માર્કેટ યાર્ડ આવેલું છે, મોટી હાઈસ્કૂલ છે। અહીંયા ગામના બધા જ બાળકો હાઈસ્કૂલમાં ભણવા માટે જાય છે, પરંતુ રોડ એટલી ખરાબ હાલતમાં થઈ ગયો છે કે સાધનોવાળાને આવું જવું બહુ તકલીફ પડે છે, જેના કારણે એક્સિડન્ટ થવાનું અને નાના બાળકોના ઉપર એક જાનનું સંકટ છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આપ વહેલી તકે આ ડામર રોડનું કામ કરી આપો, તો બાળકોનું પણ જાન બચી જાય અને આવનાર જે વેપારીઓ છે, જે કોઈ અવર જવર કરે છે, એ બધાને સુલભ રહે। બોલો। મારું નામ શામજીભાઈ ડાયાભાઈ પટેલ, મુકામ નાંદીસણ કંપાનો વતની। અમારે આ રોડ આવેલો હોય આ બાજુ ગરાદર, નાંદીસણ ગામ, નાંદીસણ કંપો, એ બધાને અમારા ટિંટોઈ માર્કેટમાં જવાનું ઘણું થાય। માર્કેટ અમારી ટિંટોઈ આવેલી, માલ સામાન લઈને જવાનું થાય। ટિંટોઈમાં અવર જવર દવાખાને જવાનું થાય। એમાં રસ્તો અમારે બહુ ખરાબ, નાંદીસણથી ટિંટોઈનો રસ્તો ખૂબ જ બગડેલો છે ને જવામાં ખૂબ ખાડા પડેલા ને જવામાં અમને બહુ તકલીફ પડે। તમારી શું માંગ છે? ને અમારી માંગ એવી છે આ રોડ જલ્દી અમારો સારો થાય ને કામ ઓલું થાય તો બધાને તકલીફ દૂર થાય।